સુરતના ઓલપાડના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ છે। હવે આંકરા પાણીએ થયેલા ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની આપી છે ચીમકી। ઓલપાડ તાલુકામાં સિંચાઈના પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે। નહેરના નવીનીકરણના બહાને 35 દિવસ સુધી પાણી બંધ રાખ્યા બાદ હવે જ્યારે રોટેશન શરૂ થયું છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે મુખ્ય કેનાલ અને માઇનોર કેનાલનું લેવલ એક સરખું રાખવામાં આવ્યું નથી, જેથી માઇનોર કેનાલમાં પાણી ચડતું નથી। પરિણામે રોટેશન પૂર્ણ થવા આવ્યું હોવા છતાં બરબોધન, તેના રાંગ અને પિંજરત જેવા ગામોના ખેડૂતો માત્ર સૂકી ભટ્ટ નહેરો જોઈ રહ્યા છે। હાલમાં નહેરનું પાણી લગભગ 12 તારીખની આસપાસ આવી ગયું હતું અને હાલમાં અમારે જે ફોડેલ ફાટા પર અત્યાર સુધીમાં ટીપું પાણી આવ્યું નથી। વાવેતર અમારી બાજુ હજુ 10% પર વાવેતર કોઈનું થયું નથી અને પાકમાં ખૂબ લેટ થઈ ગયું છે। અંદાજે 800 વીઘાથી વધુ ખેતરોમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું। હાલ 90% ખેતરોમાં સિંચાઈ બાકી છે અને જમીનમાં તિરાડો પડવા માંડી છે। લાખો રૂપિયાનું બિયારણ અને મહેનત એળી જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। પહેલામાં પહેલું તો અહીંયાથી એ લોકોએ ગણા નાખવાના હોય છે, એ કામગીરી એ લોકો કરી નથી, જે નથી કરવાની આગળની કામગીરી કરી નાખી છે। એટલે કે કોઈ અમારા ગામને એ લોકો સંપૂર્ણપણે અન્યાય કર્યો છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે સિંચાઈનું પાણી નહીં મળે તો આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું।